ઉપર બધું દેખાતું જ હશે કે કઈ વસ્તુની વાત કરવા માંગી રહ્યો છું. તો અમે કશું જ નહીં પણ તમારા નાના-નાના બાળકો માટે બહુ જ સારી-સારી વસ્તુ લઈને આવ્યા છીએ. તમે અત્યાર સુધીમાં તો અમે એક-એક વસ્તુ સેપરેટ વેચતા હતા. પણ અમને પણ ખ્યાલ આવ્યો કે મોટી-મોટી કંપનીઓ કીટ બનાવે છે. પછી કીટ લોકો ગિફ્ટમાં આપે છે એકબીજાને. બેબી શાવરમાં ગિફ્ટમાં આપે છે. બાળકના જન્મ પછી ગિફ્ટમાં આપે છે. તો અમને થયું કે ચલો ને આપણી કંપનીની પણ એક સારી કીટ બનાવીએ. કે જે લોકો એકબીજાને આપે, વાપરે, ખુશ થાય અને એમના બાળકનું હેલ્થ પણ સચવાઈ રહે. તો અમે પણ મોટી-મોટી કંપનીઓની જેમ અમે અમારી એક નાનકડી બેબી કેર કીટ બનાવી છે. આ બેબી કેર કીટ સંપૂર્ણ આયુર્વેદિક ઔષધિમાંથી બનાવવામાં આવી છે. આમાં કોઈ પણ જાતનું કેમિકલ વાપરવામાં આવ્યું નથી. તમે તમારા બાળકની ભૂલથી એમની આંખોમાં જતું રહે કોઈ પણ વસ્તુ, મોઢામાં જતું રહે, તો પણ તમારા બાળકને 1% નું નુકસાન થવાનું નથી. તેની ખાતરી અમારી રહેશે. તો બેબી કેર કીટ તમને ટેબલ ઉપર દેખાતી તો હશે. તો આમાં અમે ટોટલ અત્યારે 6 વસ્તુનો સમાવેશ કર્યો છે. 6 વસ્તુમાં ટોટલ હું તમને જણાવી દઉં કઈ રીતે કઈ-કઈ વસ્તુઓ છે. સૌથી પહેલું એમાં છે બેબી પાવડર. બેબી પાવડર એકદમ આયુર્વેદિક જ છે. આ પાવડરથી તમારા બાળકના શરીર ઉપર ઠંડક રહેશે, ચામડી ઉપર રેશિસ થવાની શક્યતા નહીં રહે. પછી બાળકમાં સ્મેલ સારી આવશે, સુગંધીદાર છે, બહુ સારી વસ્તુ છે. એકવાર વાપરજો તમને પણ મજા આવશે. બીજી વસ્તુ છે બેબી મસાજ ઓઇલ. તો ઘણા બાળકોની માતા બેબી મસાજ ઓઇલ 1 મહિનાથી જ ચાલુ કરી દે છે. તો તેમના માટે આ બહુ જ સારામાં સારી વસ્તુ છે. બેબી મસાજ ઓઇલ તમે અમારું વાપરશો, તો તમારા બાળકનું શરીર સુડોળ રહેશે. બરાબર? પછી એમના ચામડી એકદમ નરમ રહેશે. નિખાર આવશે ચહેરા ઉપર. આ બધી જ વસ્તુ અમારું ઓઇલ કરીને આપશે. પછી એના સિવાયની વસ્તુ છે બાલગોષ્ઠી શુદ્ધ ડ્રોપ. આ ટીપ્પા તમે ઘણું સાંભળ્યું હશે કે બાળકને ચૂક આવી, પેટમાં દુખાવો થવો, વારે-વારે બાળક ધાવણ બહાર કાઢે છે. તો એના માટેની સૌથી સારામાં સારી વસ્તુ આ છે બાલકોષ્ઠ શુદ્ધિ ડ્રોપ. બહુ જ સારી વસ્તુ આયુર્વેદિક ઔષધિ બનાવેલી છે. આનાથી શું થશે કે તમારા બાળકનું પાચન શરૂ થશે. બાળક ધાવણ વધારે દાવશે. પછી ખાવાનું હેલ્ધી રહેશે એનું. પછી શૌચ ક્રિયા કે જે લેટ્રિન જવાની ક્રિયા છે તે પણ બહુ જ સારી રહેશે આનાથી. બાળકને જોર નહીં કરવું પડે, ક્યારેય કબજિયાતનો પ્રશ્ન નહીં થાય. આ હતી અમારી ત્રીજી પ્રોડક્ટ. ચોથી વસ્તુ છે બાલગુટી ડ્રોપ. બાલગુટી ડ્રોપ તમે નાનપણમાં સાંભળ્યું જ હશે કે ગામડામાં કરિયાણાની દુકાનમાં બાલગુટી મળતી, તેને વાટીને નાના છોકરાઓને પીવડાવવામાં આવતા, જેથી છોકરાઓ બીમાર ના પડે. તો અમે એ જ વસ્તુનો ઉપયોગ કરીને લિક્વિડ બનાવ્યું છે, બાલગુટી ડ્રોપ. તો આ વસ્તુ તમારા બાળકની ઇમ્યુનિટી વધારશે, કે જેનાથી તમારું બાળક જે નાના-મોટા રોગ થાય છે, તાવ, શરદી, ખાંસી, વારે-વારે અઠવાડિયે, મહિને વારે-વારે બીમાર પડી જાય છે. તો આ વસ્તુ જો તમે રેગ્યુલર આપશો, તમારું બાળક બીમાર બહુ જ ઓછું પડશે. પછી છે બેબી સોપ. બેબી સોપ અમારા સૌથી સારામાં સારા વેચાય છે. જેટલા પણ લોકોને અમે બેબી સોપ અમારા ટ્રાય કરવા માટે આપ્યા છે, તે લોકો સામેથી 5 થી 10 સાબુ એકસાથે માંગે છે કે સાહેબ અમારે બહાર જવાનું છે, દૂર રહેવાનું છે સાહેબ, એકસાથે આટલા સાબુ આપી દો. આ સાબુથી તમારા બાળકનું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. આંખમાં જતું રહે, મોઢામાં જતું રહે, કોઈ પણ જાતનું નુકસાન કરતો નથી. ઇવન સાબુ હોવા છતાં પણ તમારા બાળકના માથામાં ફોડો થવા દેતો નથી. એટલી હદ સુધીના સારા સાબુ છે. એટલે એકવાર જરૂર વાપરજો. અને સૌથી છેલ્લી વસ્તુ છે અમારા સુવર્ણપ્રાશ અને ટીપા. અત્યારે સૌથી વધારેમાં વધારે આ વસ્તુ ચાલે છે. તમને બધાને પણ ખબર હશે. સુવર્ણપ્રાશ અને ટીપા દરેક મહિનામાં પુષ્ય નક્ષત્રમાં આપવામાં આવે છે. પુષ્ય નક્ષત્રમાં આપવું સૌથી સારું છે. એ દિવસે આપવાથી તમારા જે ટીપાના જે ગુણધર્મો છે એ વધી જાય છે અને તમારા બાળક પર સારી અસર કરે છે. એના સિવાય ઘણા લોકો રેગ્યુલર પણ આપતા હોય છે સવારમાં નયણા કોઠે. એ તમારી રીતે તમે આપી શકો. પણ સુવર્ણપ્રાશ અને ટીપા પણ તમારા બાળકની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. તમારા બાળકના મગજનો વિકાસ સારો કરે છે. એની જે ડેવલપમેન્ટ પાવર છે એ પણ સુધારે છે. જલ્દી બોલતા શીખે છે બાળક, સારો ડેવલપમેન્ટ થાય છે, ચીડિયો સ્વભાવ ઓછો થાય છે. તો આ બધી વસ્તુ આનાથી સારું થાય છે. તો આ હતી 6 અમારી ટોટલ આઈટમો કે જે અમે અમારી કીટમાં એડ કરી છે. તમે પણ એકવાર આ કીટ લઈ જાઓ, તમે વાપરો, તમને કેવું લાગે છે, તમે અમને કહેશો કે ના સાહેબ
તમે સારી વસ્તુ બનાવી છે અને તમારા બાળકને બહુ જ સૂટ કરશે અને તમે બીજાને પણ કહેશો કે ના આ વસ્તુ એકવાર વાપરવા જેવી છે. તો ખાસ બધા તમારી આજુબાજુમાં માતા-પિતાને શેર કરજો કે આવી એક આયુર્વેદિક કીટ છે, અમૃતવેદા બ્રાન્ડની છે. અમારી પોતાની બ્રાન્ડ છે. દરેક વસ્તુ અમે જાતે જોઈને વાપરેલી છે. આમાં કોઈ પણ વસ્તુ કેમિકલ કે કોઈ પણ ભેળસેળ નથી.